હેલો ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકોને કાંડા ઉપર ગાંઠ હોય એમને એવું હોય કે રસોળીની ગાંઠ છે, પરંતુ જ્યારે ડોક્ટરને બતાવવામાં આવે ત્યારે ખબર પડે કે આ રસોળી નહીં પરંતુ ગેંગ્લિયોનની ગાંઠ છે. તો ગેંગ્લિયોન એટલે શું? તો ગેંગ્લિયોન એક ફ્લુઇડ ફિલ્ડ સેક એટલે કે એક પ્રકારના ઘાટા જેલી જેવા પ્રવાહી ભરાય અને એની ગાંઠ પડી જાય એને ગેંગ્લિયોન કહેવામાં આવે, જે મોટા ભાગે રિસ્ટ એટલે કે કાંડા ઉપર થતું હોય, પરંતુ ઘણીવાર બેઝ ઓફ ફિંગર એટલે આંગળીના ભાગમાં, પગના કાંડા ઉપર કે પગના ડોર્જમ ઉપર પણ થવાની શક્યતાઓ રહેતી હોય. હવે ગેંગ્લિયોન થવાના કારણોની અંદર જોઈએ તો રિસ્ટ એટલે કે કાંડા ઉપર સ્ટ્રેન પડતું હોય, રિપીટેડ રિસ્ટની મુવમેન્ટ થતી હોય, આ ઉપરાંત ઘણીવાર માઇનર ઇન્જરી કે ટ્રોમા એટલે કે ઈજા થતી હોય. આ બધા કારણોના લીધે જે જોઈન્ટ હોય એ જોઈન્ટની કેપ્સ્યુલ અથવા તો ટેન્ડનની જે શીથ હોય એની અંદર ટેર થઈ જાય અને એના લીધે જે જોઈન્ટનું સાઇનોવિયલ ફ્લુઇડ અથવા તો ટેન્ડનને લુબ્રિકેશન માટેનું જે ફ્લુઇડ હોય એ ફ્લુઇડ છે લીક થઈ અને બહારની સાઈડ ફ્લુઇડ ભરાય અને ગાંઠ થઈ જાય અને ગેંગ્લિયોન કહેવાય. ગેંગ્લિયોનના લક્ષણોની અંદર જોઈએ તો કાંડાના ઉપરના ભાગમાં એવરેજ 1.5-2 સેન્ટીમીટર સાઇઝની રસોળી જેવી ગાંઠ હોય જે ટેન્સ સિસ્ટિક પ્રકારનું ફીલ આપતી હોય. ઘણા બધા લોકોમાં એ એસિમ્પ્ટોમેટિક હોય એટલે કે કોઈ તકલીફ ના આપતી હોય, પરંતુ ઘણા બધા લોકોમાં એમાં દુખાવો થવો, આ ઉપરાંત ટેન્ડરનેસ એટલે કે જ્યારે દબાણ આવે ત્યારે દુખાવો થવો જેવા લક્ષણો જોવા મળતા હોય. ઘણીવાર જો એ ગેંગ્લિયોનના લીધે અંદરની નસ દબાતી હોય તો હાથમાં ટિંગલિંગ, નમનેસ એટલે કે ખાલી ચડવી, ઝણઝણાટી થવી જેવી તકલીફ થવાની શક્યતાઓ રહેતી હોય. ગેંગ્લિયોનની સારવાર મેઇનલી 3 પ્રકારે થતી હોય. પહેલું ઓબ્ઝર્વેશન, બીજું એસ્પિરેશન અને ત્રીજું છે સર્જરી. જો ગેંગ્લિયોનની ગાંઠમાં કોઈ દુખાવો ના હોય, તકલીફ ના હોય, મોટી ના થતી હોય તો કોઈ જ સારવારની જરૂર ના હોય અને માત્ર ઓબ્ઝર્વેશનમાં રાખી શકાય. બીજી સારવાર છે એસ્પિરેશન એટલે કે સોય દ્વારા પ્રવાહી ખેંચી લેવું, પરંતુ પાણી ખેંચ્યા પછી ટૂંક સમયમાં તે મોટા ભાગના કેસમાં છે પાણી પાછું ભરાઈ જતું હોય એટલે કે રિકરન્સ ખૂબ જ વધુ પ્રમાણમાં થતું હોય એટલે એસ્પિરેશન છે સારવાર તરીકે કોમનલી યુઝ ના થતું હોય. ત્રીજું છે સર્જરી એટલે કે નાનું ઓપરેશન કરી ગેંગ્લિયોનનું જે સેક છે એને કાઢી નાખવામાં આવે. મોટા ભાગે છે લોકલ એનેસ્થેસિયા એટલે કે માત્ર ખોટું પાડવાનું ઇન્જેક્શન આપી ઓપીડી બેઝ થતી પ્રોસેસ છે, એના માટે એડમિટ થવાની કે ક્લોરોફોર્મ લેવાની જરૂર ના પડતી હોય.